હેલો મિત્રો, આજે બનાવ્યા છે મેથીના થેપલા, જેને ઢેબરા પણ કહીએ છીએ, પોતાયા પણ કહેવાય છે. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. તો જો એક મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર મેં પહેલાંથી જ લસણ ક્રશ કરી નાખેલું હતું અને થોડું લસણ અંદર રવા દીધું હતું, અને એની અંદર મેં બીજા લીલા મરચાં તીખા એડ કર્યા છે, એ પણ ક્રશ કરી નાખ્યા છે. અને હવે જો આ બાજુ મેં એક પ્લેટ લઈ લીધી છે. તેની અંદર મેં ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી બાજરીનો લોટ લીધો છે. પછી જે આપણે લસણ, લીલા મરચાં અને જીરું કટ કર્યું હતું મિક્સર જારમાં, પેસ્ટ બનાવી હતી, એ પેસ્ટ આમાં એડ કરી નાખીશું. પછી અજમાને હાથથી ક્રશ કરીને મેં આમાં એડ કર્યું છે. પછી મેં મેથી જે છે એને વોશ કરી અને પછી એ આમાં કટ કરી અને લઈ લીધી છે. મેં બરાબર વોશ કરી અને પછી કટ કરી હતી. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, હળદર એડ કરવાની, થોડું ધાણા જીરું, પછી થોડી ખાંડ એડ કરી છે. કેમ કે જે આપણા મેથીના થેપલા છે એ થોડા ખટમીઠા હોય તો જ મજા આવે છે. પછી તેમાં થોડું મેં તેલ એડ કર્યું છે મોણ માટે. તેલ વધારે પડતું પણ નહીં હોવું જોઈએ અને ઓછું પણ નહીં હોવું જોઈએ. તમે માપસર તેલ નાખજો. પછી મેં આમાં એક વાટકી દહીં લીધું છે, એ દહીં આમાં એડ કર્યું છે. દહીં નાખવાથી આપણા જે થેપલા છે એકદમ સોફ્ટ બને છે અને તમે એકદમ ચવડ નથી લાગતા. તો દહીં ચોક્કસથી તમે એડ કરજો. અને આમાં થોડા તલ પણ મેં એડ કર્યા છે શેકેલા. હવે આ બધું જે મિશ્રણ છે એ મિશ્રણને આપણે બરાબર એકદમ મિક્સ કરી નાખવાનું છે, જેથી આપણો જે મસાલો છે એ આમાં મિક્સ થઈ જાય. હવે જે મિક્સર જાર હતું, લસણ, લીલા મરચાં મેં પેસ્ટ બનાવી હતી, એની અંદર જ પાણી લઈ એમાંથી લોટ બાંધતા જવાનું છે. તો આપણે મીડિયમ થીક લોટ બાંધવાનો છે, એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. કેમ કે કઠણ હશે તો પણ આપણા જે થેપલા છે એ ચવડ થઈ જાય છે. એટલે એકદમ આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ તે રીતે બાંધવાનો છે. પછી આ રીતે જો લુવા લઈ લેવાના છે અને થોડું કોરા લોટમાં સ્પ્રિંકલ કરી અને પછી આપણે એને રોટલી વણી દેવાની છે, મતલબ વણી લેવાના છે. મીડિયમ થીક વણવાના છે, બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં. જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ પણ કરતા રહેજો કે તમે મારી રેસીપીઓ જે છે એ તમે ઘરે ટ્રાય કરી કે નહીં. હવે જો તવી ગરમ થઈ ગઈ છે એટલે મેં એની ઉપર આ થેપલું નાખી દીધું હતું અને એક તરફથી થોડું અધકચરું શેકાઈ ગયું છે. પછી બીજી બાજુ મેં થોડું તેલ લગાવ્યું છે. તેલ લગાવી અને બંને બાજુ આપણે ક્રિસ્પી થાય તે રીતે આપણે શેકી દેવાનું છે. અને હા, તાવેથાની મદદથી આપણે એને બહુ દબાવવાનું નથી, બહુ પુશ નથી કરવાનું. એને હલકું હલકું જ આપણે પુશ કરવાનું છે, જેથી દબાવશો વધારે તો પણ એ કડક થઈ જાય છે થેપલું. એટલે આ રીતે હલકા હાથે જ આપણે એને એ કરવાનું છે. જો તૈયાર છે મેથીના થેપલા.